લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે અને બંને પાર્ટીએ પોતાના ઉમેદવાર પણ જાહેર કરી દીધા છે। ત્યારે કોંગ્રેસની લિસ્ટ પર નજર કરીએ તો કોંગ્રેસ એ લેહવા પટેલ અને ઠાકોર સમાજ પર વધુ મહેરબાન હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે કોંગ્રેસની લિસ્ટમાં 4 ઠાકોર સમાજના ઉમેદવાર અને 4 લેહવા પટેલ સમાજના ઉમેદવારની સામેલ છે। તો આની પાછળનું કારણ આવો જાણીએ। નમસ્કાર, હું છું રોનક મોઢવાડિયા અને આપ જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ। એક સમય હતો જ્યારે કોંગ્રેસ ખામ થિયરી આધારિત પોતાના ઉમેદવારો પસંદ કરતી હતી। આ વખતે લોકસભા ચૂંટણીના ઉમેદવારની પસંદગી બાબતે કોંગ્રેસે કઈ નીતિ અપનાવી એ તો કહેવું અઘરું છે। ત્યારે હાલમાં કોંગ્રેસે જારી કરેલ લિસ્ટ બાદ ગુજરાતમાં લોકસભા અને વિધાનસભાના ઉમેદવારોના નામ પણ જાહેર કરી દેવાયા છે। કોંગ્રેસની સંપૂર્ણ લિસ્ટને જો જોવામાં આવે તો આ વખતે પટેલ અને ઠાકોરને તક આપવામાં આવી છે। આની પાછળનું કારણ એ તો નહીં ને કે જે પ્રમાણે કોંગ્રેસ પાર્ટી ખાલી થઈ રહી છે તે જોતા કોંગ્રેસ પાસે કોઈ વિકલ્પ નથી રહ્યો। ગુજરાતની 26 બેઠકોમાંથી 4 બેઠકો પર લેહવા પટેલ જ્યારે બીજી 4 બેઠકો પર ઠાકોર સમાજને ટિકિટ અપાઈ છે। રાજકોટમાં લેહવા પટેલની સામે લેહવા પટેલ તરીકે પરેશ ધાનાણીને ટિકિટ અપાઈ છે। અમરેલીમાં જેનીબેન ઠુમ્મર, પોરબંદરમાં લલિત વસોયા, જામનગરમાં જેપી મારવિયા, જ્યારે ઠાકોર સમાજના ઉમેદવાર તરીકે મહેસાણાથી રામજી ઠાકોર, આણંદથી અમિત ચાવડા, બનાસકાંઠાથી ગેનીબેન ઠાકોર, ખેડાથી કાળુસિંહ। તો આવી જ નવી માહિતી અને સમાચાર જોવા માટે જોતા રહો ન્યૂ ગુજરાતી ન્યૂઝ।